અમરેલી જિલ્લાના સાવરકુંડલાના અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડે પશુપાલકો માટે રાજાશાહી વખતનું 600 થી 700 વીઘામાં પથરાયેલું ગોચર હતું। સમયાંતરે આ ગોચર ઉપર દબાણ થઈ જતા પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ નાબૂદ થઈ જતા માલધારીઓ નોંધારા બન્યા હતા, પરંતુ માલધારીઓ છેલ્લા 2 વર્ષથી ગોચર માટે લડત આપી રહ્યા હતા। આખરે માલધારીઓની ગોચર દબાણ હટાવવાની માંગણીઓ સંતોષાઈ છે। અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડે 600 વીઘાનું ગોચર ખુલ્લું કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। જોકે ગોચર માટેની જમીન માપણી માટે અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારી પશુપાલકોએ સ્વભંડોળની રકમ સ્વખર્ચે ભરીને પણ ગોચર ખુલ્લું કરાવવા પ્રયાસ કર્યા છે। 112 હેક્ટરથી પણ વધુ ગૌચર જમીન આવેલી હતી। આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિનઅધિકૃત દબાણો હતા, લેન્ડ ગ્રેબિંગ હતું। આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી અમને ફાળવવામાં આવી છે। લગભગ 4 દિવસથી આ માપણીની કામગીરી ચાલુ છે અને હજી પણ 2-3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। શું છે, આ વખતે આ સમાજની ખૂબ માંગણી હતી ને એ માલધારી સમાજ છે એ પશુ મારથી ટૂંકમાં નિર્ભર ગણાય। મેં કાંઈ વાંધો નહીં, ગામને અમે બોલાવ્યું, આખા ગામને ભેગું કર્યું તો આખા ગામે એવું કીધું કાંઈ વાંધો નહીં સરપંચ, તમે તારે ગોઠવો। એટલે અમે DRDમાં પૈસા ભરી અને આ માપણીની કામગીરી ચાલુ છે।